નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો મોરબીમાં હડકવાના લક્ષણો દેખાયા બાદ સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે। માળિયા મિયાણાના મોટા ભેલા ગામે રહેતા 70 વર્ષીય વૃદ્ધાનું મોત નીપજ્યું છે। પગમાં 6 મહિના પહેલા નોળિયા જેવું પ્રાણી કરડી ગયું હતું। વૃદ્ધાને છેલ્લા 2-3 દિવસથી હડકવા જેવા લક્ષણો દેખાતા હતા તો મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે। તો વૃદ્ધાનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે। હડકવાના લક્ષણો પણ દેખાયા હતા। સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, વૃદ્ધાનું હડકવાને કારણે મોત નીપજ્યું છે, શું અપડેટ? માળિયા મેળાના મોટા ભેલા ગામની સીમમાં જસુબેન રેવાભાઈ ખીટ નામના 70 વર્ષીય વૃદ્ધાને પગમાં 6 મહિના પહેલા નોળિયા જેવું પ્રાણી કરડી ગયું હતું। તે દરમિયાન સારવાર ચાલુ હતી। છેલ્લા 3-4 દિવસથી આ વૃદ્ધાને હડકવા જેવા લક્ષણો દેખાયા હતા અને મોરબી સરકારી હોસ્પિટલમાં તેને સારવાર માટે લઈ આવવામાં આવ્યા હતા, જ્યાં તેમનું હડકવાના કારણે મોત નીપજ્યાના સમાચાર સામે આવ્યા છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અંબાજીના દાતામાં પણ એક મહિલામાં હડકવાના લક્ષણો જોવા મળ્યા છે। મહિલાને 7 મહિના પહેલા શ્વાને બચકું ભર્યું હતું, જે બાદ મહિલાએ કોઈ પણ સારવાર લીધી નહોતી। પાણી જોઈને મહિલાને હડકવાની અસર થતી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો અંબાજીનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં મહિલામાં હડકવાના લક્ષણો જોવા મળ્યા છે તેને સારવાર અર્થે ખસેડવામાં આવી છે। તો આ ઉપરાંત મહિલાએ કોઈ પણ સારવાર તે પહેલા લીધી નહોતી। પાણી જોઈને મહિલાને હડકવાની અસર થતી હોવાનું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે। અને કૂતરું કરડ્યું હતું એ દરમિયાન એમણે ઇન્જેક્શન કૂતરું કરડ્યા બાદ એક વાર લીધું નથી કે કોઈને પણ બતાવ્યું નથી અને અચાનક જ એમને અત્યારે હડકવાનું લક્ષણો દેખાય છે। અને હડકવાના લક્ષણમાં મુખ્ય લક્ષણ મેં જે તમને કીધેલું કે પાણી પીવાથી ડર લાગે એટલે હાઇડ્રોફોબિયા લાગે, એ મુખ્ય લક્ષણ હોય છે। અને આ દર્દી અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે। એમને અત્યારે અમે સામાન્ય દવાઓ બધી ચાલુ કરીશું। અરવલ્લીના ભિલોડામાં યુવકની હત્યા કરવામાં આવી છે। લગ્નના વરઘોડામાં થયેલ ઝઘડાની અદાવત રાખી હુમલો કરવામાં આવ્યો। તો હરિપુરા ગામમાં વરઘોડામાં ગયેલા 2 યુવકો પર હુમલો કરવામાં આવ્યો છે। વરઘોડામાં થયેલ ઝઘડાનું સમાધાન કર્યા બાદ પણ હુમલો કરવામાં આવ્યો। તો 8 લોકોની ટોળકીએ 2 યુવકો પર હુમલો કરી કાઢ્યો। બંને યુવકો પર પથ્થરમારો કરતા એકનું મોત નીપજ્યું છે। અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। પોલીસે 8 યુવકો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। તો અરવલ્લીનો આ મામલો કે જ્યાં ઝઘડાની અદાવત રાખીને હત્યા કરવામાં આવી છે। વરઘોડા દરમિયાન આ લોકોને કંઈક બોલાચાલી થઈ હતી અને એ સમાધાન થઈ ગયું હતું અને આ લોકોએ એના પછી ઘરે નીકળતી વખતે રેકી રાખી અને રસ્તા ઉપર હુમલો કરી અને પથ્થર મારી અને એનું મોત નિપજાવેલ છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, વરઘોડા દરમિયાન માથાકૂટ થઈ અને ત્યારબાદ હુમલો કરી દેવામાં આવે છે, આખરે ઘટના શું હતી? ચોક્કસથી કોમલ, જે પ્રકારે ભિલોડા તાલુકાના જે હરિપુરા ગામ છે ત્યાં ગઈકાલે રાત્રે વરઘોડો કરવામાં આવ્યો હતો લગ્નનો। દરમિયાનમાં જે 2 યુવકો અને સામે એક ટોળું હતું, એમની વચ્ચે બબાલ થઈ હતી, ઝઘડો થયો હતો। તેની એ વખતે સમાધાન થઈ ગયું હતું, પરંતુ સમાધાન કર્યા બાદ ત્યાંથી જે નીકળતા 2 યુવકો છે કે જેઓ અલગ અલગ ગામના છે, તેઓ ત્યાંથી નીકળ્યા હતા। દરમિયાનમાં તેમના ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં 18 વર્ષનો હાર્દિક હોથા નામના યુવકની હત્યા થઈ છે। યોગેશ ડામોર નામના યુવક ને ગંભીર રીતે ઘાયલ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે 8 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે હરિપુરાની કાળી ડુંગળીના। ત્યારે પોલીસ દ્વારા હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। મહેસાણા જિલ્લાના ઊંઝામાં વેપારીઓના ગોડાઉનમાંથી કરોડો રૂપિયાના જીરાની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે। ઊંઝાના ઉનાવા પાસે આવેલી ડિસન્ટ હોટલની પાછળ ખોડિયાર એસ્ટેટ પાસેના ગોડાઉનમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે। તો 12 ડિસેમ્બર 2025થી 2 જાન્યુઆરી 2026ના સમયગાળા દરમિયાન તસ્કરોએ આ ગોડાઉનને નિશાન બનાવ્યું અને હજારોની સંખ્યામાં બોરીઓ ગાયબ કરી દીધી। કુલ 3 કરોડ 2,28,000 રૂપિયાના જીરાની ચોરી કરી। તો આ મામલે પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી અને જ્યારે આરોપીઓના નામ અને પ્રોફાઇલ સામે આવી ત્યારે સૌ દંગ રહી ગયા, કારણ કે આમાં એક વકીલ પણ સંડોવાયેલો હતો। તો પોલીસે હાલ કુલ 58 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો છે।
અને અન્ય 2 વોન્ટેડને ઝડપવા ચક્રો પણ ગતિમાન કરવામાં આવ્યા છે. તો ગોડાઉનમાંથી હજારોની સંખ્યામાં બોરીઓ ગાયબ થઈ છે. જીરાની ચોરી થઈ હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો કરોડો રૂપિયાના જીરાની ચોરી થઈ હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે. જે ફરિયાદીએ ફરિયાદ આપેલી છે એના અગાઉથી જ આ લોકોએ જે ટોળકી છે એણે આ જીરુના ગોડાઉનની એક બનાવટી ચાવી બનાવીને એ ગોડાઉન નું લોક ખોલી એમાંથી જીરું જે કોથળાઓમાં ભરેલું હતું એ ટ્રક મારફતે ત્યાંથી એની હેરાફેરી કરેલી. મેમણ મોહમ્મદ ઇકરામ નઈમભાઈ જે ડીસાનો રહેવાસી છે અને એ પોતે વ્યવસાય વકીલ છે અને પાટણ કોર્ટમાં એ વકીલાતની પ્રેક્ટિસ કરતો હોવાનું જાણવા મળેલું. તો કોંગ્રેસમાં આંતરિક ઘમાસાણ જોવા મળી રહ્યું છે. પૂર્વ કોર્પોરેટરની પોસ્ટથી રાજકારણ ગરમાયું છે. હવે પોસ્ટ કરનાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે. સીધા જ તે તરફ જઈશું. ઇન્દ્રનીલભાઈ આપતા હતા તો હવે ત્યાં અમે જાય તો એ જ પરિસ્થિતિ થાય ને કે ભાઈ પેઢીની જેમ ચલાવવાની છે. અમે કોઈના માણસ નથી, અમે તો કોંગ્રેસના સૈનિક છીએ. ત્યાં જે પદ્ધતિ ચાલે છે માણસો તરીકે ચાલે છે. અડધૂત કોણ કરે છે પ્રવીણભાઈ? ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ અમને અડધૂત કરીને કાઢ્યા હતા ને બધાને. 25 જણા ઉભા થઈને અમે નીકળી ગયા હતા જે અતુલભાઈ પ્રમુખ હતા ત્યારે. એટલે શું કહેવામાં શું આવ્યું હતું કે ભાઈ હું ચલાવીશ, પ્રમુખ નહીં ચલાવે અને તમારે જવું હોય તો જાઓ. અને એ વખતે 1.5 વર્ષ પહેલા અમે ત્યાંથી નીકળી ગયા હતા. એ આપને પણ બધાને ખબર છે. નવા પ્રમુખ આવ્યા તો નવા પ્રમુખની સામે એની કાર્ય પદ્ધતિની સામે અમારો વાંધો છે કે ભાઈ 1 વર્ષથી અમારી માંગણી છે કે કાર્યાલય બદલાવો ત્યાંથી. જો એ ન બદલાવી શકતા હોય તો એને પ્રમુખ પદ ન સંભાળવું જોઈએ. કાર્યાલયનો વાંધો કોને કોને છે? તમને એકને છે? ઘણા લોકોને છે. મારી સાથે તેથી તો 25 જણા નીકળી ગયા હતા અને હજી આજની તારીખે મારા જેવા સિનિયર કોંગ્રેસીઓ ઘણા બધા કોંગ્રેસ કાર્યાલય જાતા નથી. ઘણા બધા છે. જે તે વખતે આપને ખબર જ છે બધાને. એમને પણ કોંગ્રેસનું કામ કરું તેમાં કાર્યાલયને ને કોંગ્રેસના કામને શું લેવા દેવું? ત્યાં કોંગ્રેસની કોઈ મીટિંગ હોય, ત્યાં રજૂઆત થતી હોય, ત્યાં સૂચના મળતી હોય, એ સૂચનાનો અમે જવાબ આપતા હોય, ગોઠવણી થતી હોય કાંઈ પણ પાર્ટી લેવલે, તો એ અમારી વાત સાંભળે નહીં અને એમ કે ભાઈ જાઓ તમે અહીંથી નીકળી જાઓ, તમારે બોલવાનું નથી થતું. એટલે રાજ્યમાં ઇન્દ્રનીલભાઈ કેમ કરે છે? કરતા જ હશે ને. બદલાવતા નથી કાર્યાલય તો એનો મતલબ શું? જ્યારથી રાજદીપભાઈ પ્રમુખ તરીકે આવ્યા ત્યારથી મારી રજૂઆત છે કે કાર્યાલય બદલાવો. અમે ત્યાં નહીં આવી. અમે પણ એક કોંગ્રેસના જવાબદાર સૈનિક છીએ. પડકાર વ્યક્તિઓ નથી, એની કાર્ય પદ્ધતિની સામે અમારો વાંધો છે. પડકાર એટલે તો એનાથી ન કોંગ્રેસ કાર્યાલય બીજે બદલાવી શકાતું હોય તો મારી સીધી માંગણી છે કે એને પ્રમુખ પદ છોડી દેવું જોઈએ. એવો પણ તમારો મેસેજ છે કે આ વખતે કોંગ્રેસને 0 સીટ આવશે. 0 જ આવશે ને. તમે જોવો છો બધા જે પરિસ્થિતિ છે એ આખું ગુજરાત જાણે છે, મીડિયા જાણે છે અને લોકો જાણે છે. શું કારણ, શું પરિસ્થિતિ? રાજકોટ, આપણે રાજકોટનું વાત. બસ આવી બધી પરિસ્થિતિ જૂથવા દો અને ક્યાંય ને ક્યાંય જોવો તમે કોંગ્રેસના કાર્યક્રમ. કોંગ્રેસનું ખાતું જ નહીં ખુલે. ગયા વખતે અમારો એક વોર્ડથી અમે ખાતું ખોલાવ્યું હતું. આ વખતે તો અમને એ પણ શંકા છે કારણ કે મારી સામે બધા નીકળ્યા છે. એમાં ભાજપ સાથે વહીવટ કરી લીધાનો પણ ઉલ્લેખ કરે. કોણ આ ભાજપ સાથે વહીવટ કરે? ભાજપ સાથે વહીવટ તો તમને ખબર હોય તો 34 ને 38 કોર્પોરેટરો હતા. મેયરની બીજી ચૂંટણી આવી ત્યારે કોંગ્રેસના 7 કોર્પોરેટરો ગેરહાજર હતા. 7 કોર્પોરેટરો હતા અને 12 કોર્પોરેટરો 7 કોર્પોરેટરો રજા ઉપર હતા, ન આવ્યા અને કોંગ્રેસના 12 કોર્પોરેટરો ઉભા થઈને ઇન્દ્રનીલભાઈની સૂચનાથી વસરામભાઈ લઈને વહી આવ્યા હતા. તો આવા જ વહીવટ કરવાનો ક્યાં નહીં ચાલે? ઇન્દ્રનીલભાઈ બધો વહીવટ કરે જ છે. તે દિવસે હજી ચાલે છે, એમ જ ચાલે. પૈસાનો જોડે કોંગ્રેસ ચલાવવાની હોય તો ભલે ચલાવે. હવે તમારું સ્ટેન્ડ શું રહેશે? આરએમસી ની ચૂંટણી આવે છે, અમારું સ્ટેન્ડ એવું રહેશે. કોંગ્રેસ મારે તો હું તો લડવાનો છું, કોંગ્રેસ માંથી જ લડવાનો છું. અત્યારથી મને એવું લાગે છે કે આ લોકો જે બધા એનું આખા બધા ગોઠવણ વાળા છે મારી સામે ધોકા લઈને નીકળ્યા છે એટલે મને ટિકિટ આપવા દેવા નથી માંગતા. પ્રવીણભાઈ, અતુલ રાજાની જ્યારે પ્રમુખ હતા ત્યારે તમામ કોર્પોરેટરને એવું કીધું હતું પૈસા કાઢો તો આપણે કાર્યાલય માટેની જમીન ખરીદી કરીએ. તો કોઈ પૈસા નથી આપતું એવું પણ વાત સામે આવે. હવે એ તો મને બહુ ખબર નથી, વાત મારી પાસે નથી આવી, પણ મને એટલી ખબર છે કે ભૂતકાળમાં કોંગ્રેસની કાર્યાલય બનાવવા માટે ઘણીવાર પૈસાના ભાડા થયા છે. તો એ ક્યાં?
એ તો કોઈ દીધા નથી, લખાવેલા હોય. ખનખની આપ્યા નથી. કોંગ્રેસ ટિકિટ નહીં આપે તો શું કરશો? કોંગ્રેસ ટિકિટ નહીં આપે એ તો પછીની વાત છે. તો પછી મારે શું સ્ટેન્ડ લેવું? એટલે રાજદીપભાઈ હારે તમારે ક્યારે ફંડ બાબતે વાત થઈ કે કાર્યાલય નવું લેવા માટે થઈને? ના, હું એટલો શક્તિશાળી નથી કે હું ફંડ આપી શકું. ઓકે, એટલે હું વાત ના કરું. પ્રવીણભાઈ, પણ અત્યાર સુધીના જેટલા પ્રમુખ આવ્યા, કુંવરજીભાઈ આવ્યા, હેમાંગભાઈ આવ્યા, બધા પોતાની કાર્યાલય ચલાવતા હતા. મહેશભાઈ આવ્યા, બધા પોતાની કાર્યાલય ચલાવતા પોતાનું હોવું હતા. જોઈએ, રાજદીપભાઈનું પોતાનું અલગ હા, ભાડે લઈને ના લાવવું પક્ષનું જોઈએ. નહીં. પક્ષનું હોવું જોઈએ. હોય તો પૈસા હોય તો લઈને. પણ કાર્યાલય ભાડે મળે છે ને, અત્યાર સુધી ભાડાના કાર્યાલય ચાલ્યા છે ને. એટલે ટિકિટ છાપમાં તમે કીધું ધોકા લઈને, એટલે ઓમ ધોકા લઈને નીકળે છે. આ બધા સાથે મિત્રો નીકળ્યા છે. જે એ લોકોનું આપણું જે જૂથ છે, ઇન્દ્રનીલભાઈનું જે જૂથ, એટલે તો આ કાર્યાલય નથી કરતા. અમે ત્યાં કાર્યાલય ન જઈ શકીએ. ટિકિટ કાપવા. હા, ટિકિટ કાપવા માટે. ભવિષ્યમાં બીજા પક્ષમાં જશો શું લાગે છે? ના, અત્યારે તો હું ક્યાંય જવાનો નથી. કોંગ્રેસમાંથી મારી માંગણી છે, કોંગ્રેસમાંથી લડવાનો છું. પ્રવીણભાઈ, તમે કીધું ચૂંટણી લડવી છે, કન્ફર્મ કન્ફર્મ છે, ચૂંટણી લડવી છે, કન્ફર્મ છે. કોંગ્રેસ ટિકિટ નહીં આપે તો પ્રવીણભાઈ ચૂંટણી ચૂંટણી લડવાની લડીશ. ગમે એમાંથી પછી લડશો. એ પછીની વાત. લડીશ. ટૂંકમાં લડીશ. કોંગ્રેસ નહીં આપે તો કોઈ ચૂંટણી લડીશ. ઓકે. જો તો કોંગ્રેસમાં આંતરિક ઘમાસાણ સર્જાયું છે. પૂર્વ કોર્પોરેટરની પોસ્ટથી રાજકારણ ગરમાયું છે. પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સુરાણીની સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ અને પોસ્ટમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પર નિશાન સાધ્યું છે. મીટિંગમાં જૂના કોંગ્રેસીઓ આવવા તૈયાર નથી. શહેર પ્રમુખને પદ છોડવાની સલાહ આપી તો ઇન્દ્રનીલ રાજ્યગુરુ પર પણ કટાક્ષ કરવામાં આવ્યો છે. તો મીટિંગમાં જૂના કોંગ્રેસીઓ આવવા તૈયાર નથી તે પ્રકારની વાત પણ કરવામાં આવી છે. કોંગ્રેસમાં અંદરોઅંદર આંતરિક ડખો ચાલી રહ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. પૂર્વ કોર્પોરેટરની પોસ્ટથી રાજકારણ ગરમાયું છે. પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીની સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ રહી છે. પોસ્ટમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પર નિશાન સાધવામાં આવ્યું છે. મીટિંગમાં જૂના કોંગ્રેસીઓ આવવા તૈયાર નથી તો શહેર પ્રમુખને પદ છોડવાની સલાહ પણ આપવામાં આવી છે. રાજકોટ કોંગ્રેસમાં ફરી એક વખત જે જૂથવાદ છે તે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. આપ જે કાર્યાલય જોઈ રહ્યા છો, કાર્યાલયને લઈને વિવાદ સામે આવ્યો છે. પૂર્વ કોર્પોરેટર છે પ્રવીણ સોરાણી, તેમના દ્વારા જે છે આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ જે કાર્યાલય છે તે જ કાર્યાલયને લઈને તેમને અનેક સવાલો ઉઠાવ્યા છે. ખાસ કરીને આ જે કાર્યાલય અનેક જૂના કાર્યકરો નથી આવતા, અનેક જૂના આગેવાનો છે તે ન આવતા હોવાનો આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ પર સામે પણ તેમણે આક્ષેપ કર્યા છે કે તે કોંગ્રેસને પોતાની પેઢી સમજી રહ્યા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનની ચૂંટણી પહેલા જે આ વિવાદ સામે આવી રહ્યો છે, ખાસ કરીને આ જે કાર્યાલય છે તે ઇન્દ્રનીલ રાજ્યગુરુની જે છે જમીન છે ત્યાં આ જગ્યાએ કાર્યાલય આવેલું છે અને એમના કારણે જે અત્યારે વિવાદ જે છે વકર્યો છે. ખાસ કરીને જે છે અગાઉ પણ કોંગ્રેસમાં જે આ રીતના વિવાદો સામે આવી ચૂક્યા છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને પ્રવીણ સોરાણી વચ્ચેનો જે અગાઉ પણ વિવાદ સામે આવી ચૂક્યા છે, ત્યારે હાલ જે રીતના વિવાદ કરતા કોંગ્રેસના કાર્યકરોમાં પણ ક્યાંક નારાજગી છે તો રાજકીય વર્તુળોમાં પણ ક્યાંક ચર્ચા જાગી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. અમદાવાદ શહેરમાં ફરી એકવાર આશારામના બોર્ડ ચર્ચાનું કારણ બન્યા છે અને બોપલ આંબલી રોડ પર આવેલી વિવાદિત જગ્યાએ સરકારી કબજો લીધા બાદ 14મી ફેબ્રુઆરીના રોજ આ બોર્ડ લગાવવામાં આવ્યા હતા. માતૃ પિતૃ તો વિવાદિત જગ્યા પર 14 ફેબ્રુઆરીના જે બોર્ડ છે તે લગાવવામાં આવ્યા છે. જગ્યા પર સરકારી કબજો હોવા છતાં બોર્ડ લાગ્યા છે. માતૃપિતૃ દિવસના સંદેશ સાથે બોર્ડ લગાવવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં ફરી એકવાર આશારામના બોર્ડ ચર્ચાનું કારણ બન્યા છે. બોપલ આંબલી રોડ પર આવેલી વિવાદિત જગ્યાએ સરકારી કબજો લીધા બાદ 14મી ફેબ્રુઆરીના રોજ આ બોર્ડ લગાવવામાં આવ્યા હતા.
અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા આશારામ આશ્રમના 45,000 ચોરસ મીટરની જગ્યા છે તે સરકારી જમીન હોવાને કારણે હવે રાજ્ય સરકાર છે તે જમીન ખાલી કરાવશે અને તેની ઉપર કોમનવેલ્થ ગેમ્સને લઈને તૈયારીઓ છે તેના ભાગરૂપે ખાસ કરીને અલગ અલગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની વાત છે, પરંતુ તે વચ્ચે આપ જોઈ રહ્યા છો અમદાવાદના બોપલ આંબલી રોડ ઉપર ખાસ કરીને 14મી ફેબ્રુઆરીનો દિવસ એટલે માતૃપિતૃ પૂજનનો દિવસ તેવા બોર્ડ લાગ્યા છે। આ બોર્ડ છે આપ જોઈ રહ્યા છો કે જેમાં આશારામ આશ્રમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સાથે આશારામનો ફોટો પણ અહીં જોવા મળી રહ્યો છે। આ બોર્ડ અમદાવાદના બોપલ આંબલી રોડ પર આવેલા ખાસ કરીને જે બીઆરટીએસ સ્ટેન્ડ છે તેની બરોબર લગોલગ લગાવવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે જે પ્રકારે રાજ્ય સરકારે જમીન ખાલી કરાવવા માટે હાઈકોર્ટને કહ્યું હતું અને ત્યારબાદ હાઈકોર્ટે મંજૂરી આપી દીધી હતી, ત્યારબાદ ખાસ કરીને આ પ્રકારના બોર્ડ છે તે અમદાવાદ શહેરમાં લાગ્યા છે। કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા